આ ડીશ જોઈને એમ થાય ને કે આ તો પૂરી શાક, તેમાં વળી નવું શું? પણ આ છે ફૂલેલી ગોળ દડા જેવી એકદમ કોરી અને ફરસી ચણાની દાળ અને મેથીની પૂરી અને કરી પત્તા જેને મીઠો લીમડો કહીએ છીએ ને તેની સબ્જી. તો નોર્મલ સ્વાદથી એકદમ અલગ, વધારે હેલ્ધી, વધારે ટેસ્ટી આ ડીશનો વિડીયો જોઈ તમે આ ડીશ બનાવશો ને એટલે એમ જ થશે કે આ રીતે બનાવવાનો વિચાર પહેલા કેમ ના આવ્યો. અહીં મેં અડધો કપ લીલી મેથીની ભાજીને સાફ કરી ઝીણી સમારી લીધી છે. અહીં પસંદગી પ્રમાણે વધારે કે ઓછી મેથી પણ લઈ શકાય. ગેસની લો ફ્લેમ પર પેનમાં અડધી ટીસ્પૂન તેલ ગરમ કરવા માટે ઉમેરી તેમાં સમારેલી મેથીની ભાજી છે ને તે ઉમેરી દેવાની. ગેસની લો ફ્લેમ પર મિક્સ કરતા જઈ અને તેને શેકવાની છે. આ રીતે મેથીની ભાજી 1 થી 2 મિનિટ શેકવાથી તેમાં રહેલ પાણીનો ભાગ શોષાઈ જાય છે. તે ક્વોન્ટિટીમાં ઓછી તો થઈ જાય, તેની સાથે કડવાશ પણ દૂર થઈ જાય છે. આ રીતે મેથીની ભાજીને થોડી એવી સાતળ્યા પછી સોફ્ટ થયેલી મેથીની ભાજીને પેન છે ને તેને ગેસ પરથી નીચે ઉતારી ઠંડી થવા દઈએ. એ દરમિયાન અહીં મેં 1/4 કપ ચણાની દાળને બપોરે 3 થી 4 કલાક પલાળી રાખી હતી. તો ચણાની દાળ પલળી અને દાણો મોટો થઈ ગયો છે. આ દાળને પાણીમાંથી નીતારી મિક્સરના જારમાં બધી જ ઉમેરી દેવાની છે. દાળ ઉમેરાઈ ગયા પછી તીખાશ પસંદ હોય ને તે પ્રમાણે લીલા મરચાંના ટુકડા અને અડધો ઇંચ ચોપ કરેલું આદું ઉમેરી દેવાનું. અને આ દાળને હવે આપણે ઢાંકણ ઢાંકી અને પીસી લેવાની છે. પીસ્યા પછી જો આવી સ્મૂથ એકદમ પેસ્ટ બની જાય ને તેવી દાળ પીસવાની છે. ક્યાંય પણ દાળનો આખો દાણો ના રહેવો જોઈએ. હવે સ્મૂથ પીસેલી દાળની પેસ્ટને એક ડીશમાં કે પછી કથરોટમાં કાઢી લેવાની. તેમાં અડધી ટીસ્પૂન મીઠું, 3/4 ટીસ્પૂન લાલ મરચું પાવડર, 1/4 ટીસ્પૂન હળદર પાવડર, અડધી ટીસ્પૂન ધાણા જીરું પાવડર, 1/4 ટીસ્પૂન હિંગ સાથે અડધી ટીસ્પૂન સફેદ તલ અને 1 ટીસ્પૂન તેલ ઉમેરી દઈશું. એ પછી તેલમાં સાતળેલી મેથીની ભાજી છે ને તેને પણ ઉમેરી દેવાની અને ચણાની દાળની પેસ્ટમાં બધું મિક્સ કરવાનું, જેથી મસાલા, મેથી બધું એકદમ સરસ ચણાની દાળમાં ભળી જાય. બસ એકદમ સરસ મિશ્રણ તૈયાર થઈ જાય ને એ પછી આ મિશ્રણમાં જોઈએ ને એ પ્રમાણે ઘઉંનો લોટ ઉમેરવાનો. અહીં મેં આ બધી વસ્તુના માપ પ્રમાણે 1/4 કપ જેટલો લોટ ઉમેર્યો છે. ઉમેરેલા લોટને હવે બનેલા ચણાની દાળના મિશ્રણમાં બરાબર મિક્સ કરી દેવાનું છે. ધીમે ધીમે મિક્સ કરતા બધું સરસ મિક્સ થઈ જાય ને એ પછી જ 1/4 કપ પાણી લઈ જોઈએ એ પ્રમાણે પાણી ઉમેરતા જઈ અને પૂરીનો એકદમ કડક લોટ બાંધવાનો. આપણે નોર્મલ મસાલાવાળી પૂરી તો બનાવતા જ હોઈએ છીએ, પરંતુ જો અત્યાર સુધી તમે ચણાની દાળ અને મેથીની આવી હેલ્ધી પૂરી ના બનાવી હોય ને તો પ્રોટીનથી ભરપૂર આ પૂરી ચોક્કસ બનાવજો. બસ અહીં નોર્મલ પૂરીનો લોટ બાંધીને તેવો જ કઠણ લોટ બંધાઈ ગયો છે. તો તેને હવે કિચન ટોવેલ વડે ઢાંકી અને 10 મિનિટ માટે કૂણવા દઈએ. અહીં એકદમ નવા સ્વાદનો ગુણકારી મીઠા લીમડાના મસાલાથી બનતી સબ્જી બનાવવા માટે પેનને ગેસની લો ફ્લેમ પર રાખી તેમાં 1 ટીસ્પૂન સૂકા ધાણા, 3/4 ટીસ્પૂન જીરું, અડધી ટીસ્પૂન રાઈ, 2 સૂકા કાશ્મીરી લાલ મરચાં અને 1 ટીસ્પૂન અડદની દાળ ઉમેરી દેવાની. હવે 3 થી 4 દાંડી મીઠા લીમડાના પાન લેવાના. તેમાં પાનને દાંડીથી અલગ કરી અને સાથે ઉમેરી દેવાના છે. બધું મિક્સ કરતા જઈ અને ગેસની લો ફ્લેમ પર શેકવાનું. લગભગ 2 મિનિટ સુધી ગેસની લો ફ્લેમ પર શેકાતા ઉમેરેલા મસાલાની સરસ સુગંધ આવવાની શરૂઆત તો થઈ ગઈ છે. સાથે કરી પત્તા આવા ક્રિસ્પી થઈ ગયા છે. બસ આવા ક્રિસ્પી થઈ જાય ને એટલું આ બધું શેક્યા પછી પેનને નીચે ઉતારી લેવાની અને બધા મસાલા છે ને તે એક ડીશમાં કાઢી લેવાના, જેથી તે એકદમ સરસ અંદર સુધી ઠંડા થઈ જાય. એ દરમિયાન અહીં મેં નાની સાઈઝના બટાકા 10 થી 12 નંગ લઈ મીઠું ઉમેરી બાફી લીધા હતા. તો બફાયેલા આ બટાકાની છાલ છે ને તે કાઢી લેવાની છે. બધા બટાકાની છાલ ઉખાડ્યા પછી આ રીતે તેના 2 ટુકડા કરી લેવાના. અહીં બટાકા નાના હોય ને તો આખા પણ રાખી શકાય અને મોટા હોય ને તો આનાથી વધારે નાના ટુકડા પણ કરી શકાય. પસંદગી આપણી ઉપર છે. બસ એક સરખા ટુકડા કર્યા પછી હવે જાડા તળિયાવાળી એક પેન કે કઢાઈ લઈ ગેસની મીડિયમ ફ્લેમ પર રાખી તેમાં 3 ટેબલસ્પૂન તેલ ગરમ કરવા માટે ઉમેરવાનું. ગરમ થતા તેલમાં 1/4 ટીસ્પૂન હિંગ ઉમેરી દેવાની અને સાથે બાફેલા બટાકાના ટુકડા છે ને તે ઉમેરશું. મિક્સ કરી અને તેને તેલમાં સાતળવાના છે. આ બટાકા તેલમાં કેટલા સાતળવાના તે આગળ બતાવીશ, પણ સાથે સાથે તેમાં અડધી ટીસ્પૂન મીઠું અને 1/4 ટીસ્પૂન હળદર પાવડર ઉમેરશું, જેથી સતળાતા બટેટામાં
મીઠું અંદર સુધી ભળી જશે, જેથી સબ્જી ખાઈએ ને ત્યારે તે અંદર સુધી ટેસ્ટ આવશે. અને હળદરના કારણે આ સતરાતા બટેટા છે ને તેનો કલર છે ને તે એકદમ બ્રાઇટ રહે છે. બટેટા સતરાઈને એ દરમિયાન મિક્સરના ચટણીના જારમાં ઠંડો થયેલો મીઠા લીમડા અને બાકી આખા ડ્રાય મસાલા છે ને તે ઉમેરી દેવાના. ઢાંકણ ઢાંકી અને પીસી પાવડર બનાવી લેવાનો છે. બીજી તરફ 3 મિનિટ સુધી બટેટા તેલમાં સતરાયા પછી અહીં જો બાફેલા બટાકાના ટુકડા છે ને તેની ઉપર આવું એકદમ ક્રિસ્પી લેયર તૈયાર થઈ ગયું છે. આવું બટેટાનું ક્રિસ્પી લેયર બને ને એ પછી જ પીસેલા કરી પત્તાનો બધો મસાલો છે ને તે આ સતરાતા બાફેલા બટાકા પર સ્પ્રેડ કરી દેવાનો છે. અને એ પછી ઉપરથી માત્ર અડધો લીંબુનો રસ નીચોવાનો, જેથી આ બધા મસાલા સાથે થોડી એવી ખટાશ છે ને એ સરસ લાગે. અહીં જો તમારે ગળાશ ઉમેરવી હોય ને તો અડધી ટીસ્પૂન ઉમેરવાની, પરંતુ આ સબ્જીમાં મને ગળાશ નથી ભાવતી માટે મેં નથી ઉમેરી. હવે હળવા હાથે જ બટાકામાં મસાલા અને લીંબુ બધું સરસ રીતે મિક્સ કરી અને સાતળવાનું છે, જેથી મસાલા એકદમ સરસ સતરાય, એકદમ કરી પત્તાની ફ્લેવર સાથે સબ્જી બની અને તૈયાર થશે. મીઠા લીમડાના એટલે કે કરી પત્તાના એકદમ સ્ટ્રોંગ ફ્લેવર સાથે ઉમેરેલા ડ્રાય આખા મસાલાના પાવડરથી બનતો આ બટેટાની સબ્જીમાં બીજું કાંઈ જ નહીં ઉમેરીને છતાં પણ એક અલગ જ વધુ સારા ટેસ્ટ સાથે વળી કરી પત્તાના ગુણોથી ભરપૂર આ સબ્જી રોટલી, પૂરી, પરોઠા સાથે તો ઠીક છે, પણ એકલી પણ ખાવ ને તો એટલી જ મજા આવી જશે. બસ બનેલી કરી પત્તાની સબ્જીને હવે લીલા ધાણા વડે ગાર્નિશ કરી લેવાની અને ગેસ પરથી પેનને નીચે ઉતારી લઈશું. બીજી સાઈડ ચણાની દાળ અને મેથીનો બાંધેલો લોટ છે ને તે સરસ કુણવાઈ ગયો છે, તો તેને થોડો જેવો હાથથી મસળી લઈ જેવડી સાઈઝની આપણે પૂરી બનાવી હોય ને તેવડા લુવા બનાવી લેવાના. હા, અહીં આ પૂરી થોડી થિકનેસ વાળી બનાવવાની હોય છે માટે સાવ નાના લુવા નહીં બનાવીએ. બનેલા એક લુવાને લઈ ગોળવાળી અને પાટલી પર નોર્મલ પૂરી વણીએ ને એ જ રીતે વણી લેવાની છે. વણ્યા પછી જુઓ અહીં ચણાની દાળની પૂરી છે ને માટે થિકનેસ નોર્મલ પૂરી કરતા થોડી વધારે રાખી છે. બસ પૂરી વણીને તૈયાર થઈ ગઈ છે. બીજી સાઈડ મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર ગરમ થતા તેલમાં પૂરી ઉમેરી દેવાની. પણ આ પૂરી તળાતા એવું થશે કે દાળ હોવાને કારણે આ પૂરી ફૂલશે કે નહીં, પણ જુઓ ઝારા વડે સહેજ જેવું પ્રેસ કરતા ચણાની દાળ અને મેથીની આ પૂરી તુરંત જ ફૂલી દડા જેવી થઈ અને એકદમ તેલમાં ઉપર તરવા લાગી છે. તો હવે સાઈડ ચેન્જ કરી બંને સાઈડ આ પૂરીને નોર્મલ પૂરીની જેમ જ ગોલ્ડન બ્રાઉન તળી લેવાની છે. આવી ગોલ્ડન બ્રાઉન તળાઈ જાય ને એટલે આ પૂરીને હવે તેલમાંથી નિતારી બહાર કાઢી લેવાની અને એક ડીશમાં રાખી દઈશું. આ રીતે એક પછી એક ચણાના દાળની અને મેથીની પૂરી તળી લીધા પછી ગરમા ગરમ આ પૂરીને પીરસતા પહેલા કડી પત્તાના સ્વાદનું બટાકાનું એકદમ ટેસ્ટી સબ્જી પીરસી લેવાની. સાથે સાથે ગરમા ગરમ ચણાની દાળ મેથીની પૂરી ગોળ ગોળ દડા જેવી છે, જરા પણ તેલ ભરાયા વગરની પ્રેસ કરતા તો જુઓ એકદમ ફરસી લાગે છે. બસ આવી ચણાની દાળ અને મેથીની પૂરી અને કરી પત્તાની આ સબ્જી છે. રેગ્યુલર બનતા પૂરી સબ્જીથી એકદમ અલગ અને વધારે ટેસ્ટી હેલ્ધી આ રેસીપી ખરેખર ખૂબ જ ઉપયોગી છે. તેથી હું પર્સનલી કહીશ કે એક વખત તો તમે ટ્રાય કરજો જ. એકવાર બનાવશો ને એટલે હંમેશા આ રેસીપીને તમે દીવાના થઈ જવાના છે, એ વાત પાકી. તો રેસીપીને લાઈક કરી અને શેર પણ કરી દેજો. સાથે જ અમારી કિચન સિરીઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી અમારા ફેસબુક પેજને પણ લાઈક કરી અને ફોલો કરી લેજો, જેથી આવનારી અનેક ઉપયોગી રેસીપીના અપડેટ્સ તમને તુરંત જ મળે. આવતીકાલે ફરી મળશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.